જેને કથા વાર્તામાં રુચિ નથી એની કોરની અડકણ કરવી કે એનામાં રૂડા ગુણ આવશે નહીં. મહારાજ કે જેને કથા વાર્તામાં રુચિ નથી એની કોરની એવી અટકણ કરવી એનામાં રૂડા ગુણ આવશે નહીં. તમને તેમ થાય કે આપણા તો રૂડા ગુણ છે જ, પણ એ રૂડા ગુણ તમે તમારા માનેલા છે, ભગવાનના નહીં. જ્યારે ભગવાન કે છે એનામાં રૂડા ગુણ નહીં આવે. એ ભગત એ સુખદેવજી જેવો, જનક રાજા જેવો, પર્વતભાઈ જેવો કે ગોરધનભાઈ જેવો ભગત થાય નહીં. એ જનક રાજા જેવો નહીં થાય. એના જેવા ગુણ આવે એ રૂડા ગુણ કહેવાય. એ વાતો સાંભળીને ભગવાનમાં પ્રીતિ કરવી એ રૂડો ગુણ છે. ભગવાનનો વિશેષ મહિમા સમજવો અને મહિમા સમજીને ભગવાનમાં પ્રીતિ કરવી એ રૂડો ગુણ છે. એ વાતો સાંભળીને પોતાના અંતર્મની અંદર રહેલા દોષ છે એને ટાળવા, એ દોષને છોડી દેવા, એ પ્રકૃતિને છોડી દેવી અને ભગવાનમાં પ્રીતિ કરવી એ રૂડો ગુણ છે. પણ મહારાજ કે કથા વાર્તા વિના એ ગુણ આવશે નહીં. ગમે એટલા પ્રયત્ન કરો ને પણ નહીં આવે. જે મોટા મોટા છે એ મૈત્રી ઋષિ હોય, ઉદ્ધવજી હોય, વિદુરજીનું લો, એ હનુમાનજીનું લ્યો, વિભીષણનું લ્યો કે ભરતજીનું લ્યો, રામચંદ્રના ભાઈ ભરતજી, આ બધા આખ્યાન જુઓ, સાંભળજો, વાંચજો તો ખબર પડશે. એને સત્સંગ થયો છે ને ત્યારે જ એવી ઊંચી સ્થિતિને એ પામ્યા છે. એને શાસ્ત્રમાં એના નામ લખાણા અને એના પ્રાણને એ જીવ ભગવાનને પ્રસન્ન કરી શક્યો છે. બાકી એ વાતો સાંભળ્યા વિના એમાં એવા રૂડા ગુણ ન આવે. એ જે ભગવાન વખાણે એવા ગુણ એ સત્સંગ વિના આવે નહીં. બાકી સાંભળ્યા પછી આપણે કથા કરવા બેસી જઈએ, આપણે કરીએ, ન કરીએ કે તમને બેહાડું તો ન કરી શકો? શું ના પાડો તો? તમને બેહાડું ન કરો તમે કથા કરી શકો? હું ના હોઉં ત્યારે તો તમે કરી ન લે, કરી લ્યો કે ન કરી લ્યો? તમે કહો તો કરી દઈએ. એટલે એ કરી લીધો એટલે રૂડો ગુણ આવી ગયો એવું નથી. પણ એ ગુણ આપણા અંતરમાં દ્રઢ થવો જોઈએ ને એ પ્રમાણે આપણું જીવન થાય તો એ રૂડો ગુણ આવ્યો કહેવાય. એ જોઈને મહારાજ રાજી થાય છે. એટલે ભગવાને જમવા કરતાં કથા પ્રદાન કરી, પૂજા કરવા કરતાં કથા પ્રદાન કરી અને હાર પહેરવો એના કરતાં કથા શ્રેષ્ઠ કરી. બાકી આપણને કોઈ હાર ન પહેરાવે તો આપણું મોઢું કેવું થઈ જાય? જ્યારે ભગવાનને હાર પહેરાવા પેલો આવે તો નથી પહેરવો, કાઢ દે. પેલા કથા પૂજા કરવાની થાળી લઈને આવ્યો તો પૂજામાં તો બધું હોય, ખાલી અબીલ ગુલાલ ચોખા ના હોય. પૂજા કરવા આવ્યો છે એટલે અબીલ ગુલાલ કંકુય હોય અને કંઈક વસ્ત્ર આદિ ભેટ પણ હોય. મહારાજ કે મૂકી દે, જાઓ કથા સાંભળો. પેલા આપણે કોઈ પૂજા કરવા આવે, વસ્તુ અર્પણ કરવા આવે તો સભામાં ખબર પડી કે ભલાના ભગત છે એ હરિકૃષ્ણ મહારાજનો સોનાનો હાર લઈને આવ્યા છે અને મહારાજશ્રીનું પૂજન કરવું છે અને પછી અર્પણ કરવું છે. બોલો પહેલાં બોલાવી લઈએ કે ન બોલાવી લઈએ? બોલાવી લઈએ. કથા ટૂંકાઈ દઈએ પણ હા પહેલાં લઈ લઈએ. જ્યારે ભગવાન કે
માને એમાં રસ નથી, પહેલાં કથામાં. એ પ્રોગ્રામ કરવા માટે કથાને ગૌણ કરીએ છીએ. જ્યારે ભગવાન વસ્તુ પદાર્થને ગૌણ કરે છે, કથાને ગૌણ કરતા નથી. અરે જમવા બોલાવે કે મહારાજ જમવાનું તૈયાર થઈ ગયું, હાલો. મારે કે નથી જમવું. જમવાનું છોડે કોઈ? 2 કલાક સુધી કથા સાંભળતા હોય, બોલતા હોય, કરતા હોય ને અને મહારાજને બોલાવે, મહારાજ જમવાનું તૈયાર થઈ ગયું. મહારાજ ના પાડ દે, પહેલા કથા. આપણે કોઈક મહેમાન આવ્યો હોય તો કથાનો ટાઈમ છે ને મહેમાન આવે, સારું થયું, હાલો મંદિર જવાનું ટળ્યું ગયું, આજે જઈ આવશું. એટલે કોઈ ઘરમાં મહેમાન આવે એને તમારે એને વશ થવાનું હોય. પહેલાં કથા વાર્તા હોય ઉપરથી એને લઈ આવવાનો, હાલો કંઈક 2 શબ્દ સાંભળશું તો આપણને જીવનમાં કામ લાગશે. લઈ આવવાના હોય જ્યારે આપણે એને વશ થઈ જઈએ છીએ. મહેમાન હતા ને એટલે આવી શક્યો નહીં. કથાને ગૌણ કરીએ જ્યારે ભગવાન કથાને પ્રધાન કરે છે. એટલું તો ખબર તો પડે ને, મહારાજની પાસે જવું છે, ભગવાન પાસે જવું છે તો પછી ભગવાને ની રુચિ એનું અંગ જાણવું તો પડશે ને, કરવું પડશે. જાણે પછી કરવાનું નહીં, કરવું પડશે.